બાંગ્લાદેશમાં હિંસાનો દોર યથાવત છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 80 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સાથે તેમની સુરક્ષાને લઈને યુનિવર્સિટી સત્તાધીશો પણ ચિંતામાં મુકાયા છે। મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં દર વર્ષે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં પ્રવેશ મેળવે છે। અત્યારે 80 વિદ્યાર્થીઓ પરફોર્મિંગ આર્ટ્સ જેવી ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે। સૂત્રોનું કહેવું છે કે આ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને કેટલાક વિદ્યાર્થીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાડે રહીને અભ્યાસ કરે છે અને તેના લીધે સત્તાધીશોની ચિંતામાં વધારો થયો છે। દરમિયાન યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ડાયરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની એક બેઠક આજે બોલાવવામાં આવી હતી, જ્યાં મોટાભાગના બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। પ્રોફેસર ધનેશ પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અત્યારની સ્થિતિના કારણે ચિંતામાં છે, જોકે તેમના પરિવારજનો સાથે તેઓ નિયમિત રીતે વાત કરી રહ્યા છે અને વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારજનો અત્યારે સુરક્ષિત છે। આ વિદ્યાર્થીને વડોદરામાં પણ હાલમાં કોઈ તકલીફ નથી। તેમને આગળ કહ્યું હતું કે વિદ્યાર્થીઓને જરૂર પડે તો ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સનો સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે। સાથે સાથે મેં મારો નંબર પણ હેલ્પલાઇન તરીકે આપ્યો છે, જેના પર તેઓ ગમે તે સમયે ફોન કરીને કોઈ પણ જાતની મદદ માંગી શકે છે। દરમિયાન આ વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો। આ વર્ષે પણ યુનિવર્સિટી 80 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ સ્વીકાર્યા છે। ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર પ્રોફેસર ધનેશ પટેલના કહેવા પ્રમાણે સામાન્ય રીતે વિદેશી વિદ્યાર્થીઓને જે તે દેશમાં સ્થિત ભારતીય એમ્બેસી લીલી ઝંડી આપે છે તે પછી પ્રવેશ મળતો હોય છે। આ વર્ષે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એમ્બેસીની મંજૂરી રાહ જોવાઈ રહી છે, પણ અત્યારે બાંગ્લાદેશની જે સ્થિતિ છે તે જોતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા આવે તેવી શક્યતા ઓછી છે। હવે સાહેબ આ છોકરાઓની અમે સાંજે એક મિટિંગ બોલાવી હતી। મિટિંગમાં અમે એમના પરિવારના ખબર અંતર પૂછવા માટે, એમના સ્નેહીજનોના ખબર અંતર પૂછવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને એ લોકો અહીંયા કેવું ફીલ કરે છે, એકલવાયું નહીં ફીલ કરે। અને અમે, તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ। એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે એમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો। અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે, ફેકલ્ટી જુદી જુદી જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે એ લોકો આવ્યા હતા અહીંયા, બધાની જોડે વાત કરી, એમનું મન હળવું થયું અને પછી એમની રીતે એ લોકો ગયા। કેટલા વિદ્યાર્થીઓ અમારી પાસે 70 થી 80 છોકરા છે અત્યારે બાંગ્લાદેશના હાલ પૂરતા નવા સમય। હા, તેઓએ આપને રજૂઆત કરવા આવી હતી કે આપે સામેથી? ના, અમે સામેથી બોલાવ્યા, એમને જાણવા માટે એમનું વિદ્યાર્થીઓનું શું કહેવું હતું? વિદ્યાર્થીઓ અમારી જોડે ઇન્ટરેક્શન કર્યું કે અમે શું એટલે અમારે શું છે, અમે શું મદદ કરી શકીએ, અમે એમને પૂછ્યું। એમને કંઈ પૂછ્યું નહીં, પણ અમે એમને પૂછીને કે અમને તમારી કંઈ પણ મદદ હોય તો અમે તમારી જોડે છે।